નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને એકાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણના સમય દરમિયાન વિદ્યાર્થીઓને દોરાને કારણે કોઈ નુકસાન ન થાય તે હેતુથી આર્ટ્સ ફેકલ્ટીના ઘુમ્મટ નીચે બહાર રોડ પર નિઃશુલ્ક સેવાકીય ભાગરૂપે વિદ્યાર્થીઓને સેફટી તાર લગાડી આપવામાં આવ્યા, જેમાં ઉપસ્થિત વડોદરા યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પણ વિદ્યાર્થીને બાઇકોને સેફટી તાર લગાડવામાં આવ્યા। રિપોર્ટર રાહુલ રાજપૂત। દેશનો સૌપ્રથમ એટલે વર્ષનો સૌપ્રથમ તહેવાર એટલે મકર સંક્રાંતિ ઉત્તરાયણ। દેશના જુદા જુદા રાજ્યોમાં આ ઉત્તરાયણ આ તહેવાર જુદી જુદી રીતે મનાવવામાં આવે છે અને ગુજરાત રાજ્યના અંદર પતંગ ચગાવીને ઉજવવામાં આવે છે। ત્યારે પતંગના દોરાથી રાજ્યના અને શહેરના અનેક લોકો ઘવાતા હોય છે। ત્યારે એકાઈ ફાઉન્ડેશન અને યુથ કોંગ્રેસની સંયુક્ત ટીમ દ્વારા આજે MS યુનિવર્સિટીના ભવિષ્યના યુવાઓને કોઈ પણ પ્રકારના દોરાથી નુકસાન ના થાય એ હેતુથી સેફટી ગાર્ડ એટલે કે સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આવનાર દિવસોમાં આવી જ રીતે આ સેફટી ગાર્ડના વિતરણ કરવાનો અમારો અવિરત પ્રયોગ ચાલુ રાખવાના છે। આજ રોજ અમારા દ્વારા અને એકાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે જે હેતુથી નિઃશુલ્ક ફ્રીમાં સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં સેફટી કાર્ડ લગાવી આપવામાં આવે છે। આપણે જોયું હશે કે સમાચારમાં ઘણી વખત જાણવા મળે છે કે દોરાને કારણે વિદ્યાર્થીઓને ઘણી બધી જાનહાનિ થવાની સંભાવના રહે છે। ગયા વર્ષે એક વિદ્યાર્થીનીને દોરો આવી જવાને કારણે મોત નીપજ્યું હતું। જે આવા બનાવ ના બને અને વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે તે હેતુથી એકાઈ ફાઉન્ડેશન દ્વારા આજે વિદ્યાર્થીઓને 200 થી 300 જેટલા વિદ્યાર્થીઓને ફ્રીમાં સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.